નાની દમણના મીટનાવાડ ખાતે આવેલા રામ મંદિરમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મીટનાવાડના અગ્રણી અને દમણ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શોકતભાઈ મીઠાણીના હસ્તક રામનવમી નિમિત્તે રામ મંદિરમાં તેમને પૂર્ણ વિધિ સાથે પૂજા અર્ચના કરી રામ મંદિરમાં તેમના હસ્તક ધ્વજા ફરકાવવામાં આવી હતી. ત્યારબાદ આરતી કરી મીટનાવાડ ખાતે પાલખી યાત્રા શોકતભાઈ મીઠાણીના હસ્તક કાઢવામાં આવી હતી. આ પાલખી યાત્રામાં મીટનાવાડના નિવાસીઓ અને ગ્રામજનો તેમજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પાલખી યાત્રા મીટનાવાડના ઠેર ઠેર શેરી શેરી અને ઘરે ઘરે તેમને આ પાલખી યાત્રા લઈ જવામાં આવી હતી. રાસ ગરબા સાથે ભક્તિભાવપૂર્વક આ પાલખી યાત્રા મીટનાવાડ ખાતે નીકળી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન હતું, જેમાં મીટનાવાડના નિવાસીઓ અને ગ્રામજનો તથા શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં મહાપ્રસાદમાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2011માં આ રામ મંદિરનું શિલાન્યાસ પણ શોકતભાઈ મીઠાણીના હસ્તક થયું હતું. ત્યારબાદ 2014થી આજે સતત 2026 સુધી શોકતભાઈ મીઠાણીના હસ્તક જ રામ મંદિર ખાતે ધ્વજા એ ફરકાવવામાં આવે છે. મુસ્લિમ હોવા છતાં પણ તેઓ તમામ હિન્દુ ધર્મની રિવાજ અને નીતિ નિયમ અનુસાર આ પૂજા વિધિ અર્ચના શોકતભાઈ મીઠાણી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. टोमाटो मोकले अपने बना ढोल ला सकते मैं 2011 में इस मंदिर का निर्माण हुआ था, तो ऊपर वाले के आशीर्वाद से ये सौभाग्य मुझे मिला था ये मंदिर बनाने का, और तब से मुझे इस मंदिर पे स्पेशल लगाव है. तब से मैं यहाँ हर साल 2014 में मंदिर का निर्माण हो गया, उसके बाद गांव वाले ने ये मुझे सौभाग्य दिया है कि हर साल मेरे हाथों से उन लोग ध्वजा चढ़ाते हैं. फिर राम भगवान की पालकी मेरे हाथों से यहाँ से निकालते हैं, फिर आरती करते और महाप्रसाद करते. तो ये 2011 से इसका निर्माण हुआ था और 2014 में उसका निर्मित मंदिर चालू हुआ था. तब से लेके आज तक हर साल यही सौभाग्य मुझे प्राप्त होता है. तो मैं यहाँ दमन एक हमारा छोटा सा प्रदेश है, यहाँ
कौमी एकता है और मैं भगवान से प्रार्थना करता हूँ कि इसी तरह हमारी पूरे प्रदेश में कौमी एकता इसी तरह बरकरार रहे। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.